બિહારના પટનામાં બીપીએસસીની 70મી પ્રિલિમિનરી પરીક્ષા ફરીથી યોજવા સહિતની અન્ય માંગણીઓને લઈને ઉમેદવારોનો વિરોધ ચાલી રહ્યો છે. રાજકીય પક્ષો પણ ખુલ્લેઆમ આ વિદ્યાર્થીઓના સમર્થનમાં છે. ત્યારે ઉમેદવારોના સમર્થનમાં પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે બિહારમાં ચક્કાજામની જાહેરાત કરી હતી. જેને લઈને પૂર્ણિયાથી અપક્ષ સાંસદ પપ્પુ યાદવ અને તેમના સમર્થકોએ બીપીએસસી સામે વિદ્યાર્થીઓના વિરોધના સમર્થનમાં પટના સચિવાલયથી કૂચ શરૂ કરી હતી. પ્રદર્શનકારીઓએ પટનાની બાજુમાં સચિવાલય હોલ્ટ પર રેલવે ટ્રેક પર સૂઈ જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યાં પેસેન્જર ટ્રેનને પણ રોકી દેવામાં આવી હતી. આ સાથે નેશનલ હાઇવે બ્લોક કર્યો હતો અને વિરોધ કર્યો હતો. આ પ્રદર્શનકારીઓનું કહેવું છે કે જે રીતે નિર્દોષ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને તેમની સામે કેસ નોંધવામાં આવ્યા તે ક્યારેય સહન કરવામાં નહીં આવે. તો બીજી તરફ જનસુરજના સ્થાપક પ્રશાંત કિશોર પણ બીપીએસસીની 70મી પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાની માંગ સાથે ગાંધી મેદાનમાં આમરણાર્થ ઉપવાસ પર ઉતર્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.